સો હાય ગાઈઝ, વેલકમ બેક. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે ફાઇનલ આરસીબી અને પંજાબ. શું લાગે છે તમને? ફટાફટ કમેન્ટ કરો કોણ જીતવાનું છે. મમ્મી तुला काय वाटतंय कोण जिंकेल? આરસીબી. ઓય હોય હોય આરસીબી સપોર્ટર્સ, બધી જ જગ્યાએ આરસીબી સપોર્ટર્સ. બાકી તો આપણે તો ભાઈ એઝ યુઝ્યુઅલ હારે કે જીતે, વન્સ એન આરસીબીયન ઓલવેઝ એન આરસીબીયન. આરસીબી ભાઈ બહાર કાઢ. ઓય મેજુ, કોણ જીત રહા है? આરસીબી. આરસીબી ઓકે આરસીબી. આરસીબી. ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને હીરો બનીને જઈએ મસ્ત મેચ જોવા. એક ફ્રેન્ડના ઘરે જવાનું છે. તો ગાઈઝ તૈયાર થઈ ગયા છે, હવે જઈએ છીએ ઘરે. સીએસકે ફેનને આરસીબીની ટી શર્ટ પકડાઈ દીધી છે. ચાલ બેડકા દલ્લા, કામ કરવા માટે જ બન્યા છો તમે લોકો. બેડકી ભાઈ તમે કશું બી કરી લો, જીતવાની તો આજે છે પંજાબ. સીએસકે છે ને, જીતવાની તો આજે સીએસકે જ છે. પંજાબ જીતવાની છે ભાઈ. તમે કશું બી કેટલી બી ચીયર કરી લો, કેટલી ભાઈ ભલે આરસીબી હારે, પણ ખબર છે ભલે ટ્રોફી ના મળે પણ એ અધૂરો પ્રેમ હોય ને, અધૂરો પ્રેમ એવું છે. અધૂરો પ્રેમ બી હજુ મળ્યો નથી. એ પણ છે, એ ના તને મળ્યો ને આરસીબી વાળાને મળશે. એ એક સાઈડ પ્રેમ કરવાની જ મજા છે. ભલે ટ્રોફી મળે ના મળે, ભલે પેલી છોકરી મળે ના મળે. આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ, મારા ઘરમાં સ્વાગત છે તમારું. આઈ જાઓ. હાલી ઓલે ટી-શર્ટ પર તારી પણ ટી-શર્ટ પહેર. સીએસકે વાળો છે, સીએસકે વાળાના ઘરમાં એને બૂમો પાડીએ છે. સીએસકે ની ચકલીઓ, સીએસકે ની આને હવા નીકળતી હશે. ગલત ફસાઈ ગયો. અલા ગલત ફસાઈ ગયો. એટલે હારે તો હારે, શું બોલ્યો મેં તને? હારે તો હારે, પણ જે લવ છે ને એક જ રહે, ભલે ના મળે. ફર્સ્ટ હાફ અપડેટ ગાઈઝ. ભૂખડાઓ ખાવાનું ચાલુ જ કર દો. જય જાઓ તે ખા 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 ખા. એ તો કેમેરો લઈ લીધો પહેલા, બાકી તું બી ખાતો હતો. फर्स्ट हाफ अपडेट अप. और यहाँ पे 70 रन के आसपास हो चुका है 2 विकेट के साथ 9 ओवर. 3 करोड़ में से 1 करोड़ रुपए कम हो गए. वाइस कैप्टन चला गया वाइस है. कैप्टन चला गया एक टीम का, लेकिन પણ તું एक टीम में હિન્દીમાં ના बाकी- બોલ, ગુજરાતી. Oh, sorry. ગુજરાતીમાં રિપ્રેઝન્ટ કરે છે તો ગુજરાતી. हिंदीમાં ब्लॉग ચાલુ કરે ને તો ગુજરાતી બોલે. ગુજરાતીમાં ગાંડુ સાલો. गाइस तो 70 रन पर 2 विकेट ગળી રહી છે. 9 રન કોહલી અને રજત પાટીદાર છે. રજત પાટીદાર આજે 100 મારણા હતા. રજત પાટીદાર તો 100 મારશે. ચાલુ કરતા હું ટર્બાઇન ચાલુ. વિરાટ કોહલી. સિરિયસ. વિરાટ કોહલી કેટલા મારશે? આજે વિરાટ કોહલી 50 થી 60 રન મારશે, પણ સ્લો મારશે એવું લાગે છે. સ્લો મારવા પડશે ભાઈ. બે વિકેટ 50 પડી ઉપર ગઈ. આપણે આપણો કેપ્ટન છે લાયો, લાયો. આરસીબી ની મેચ. ઓએ તેરી બોલાવે. લાઈ બાકોટવા માટે લા યાર એની માને જય હોય તે ખા 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 બિગ મંગાળ ઉકળાવાનું. ચલો ગાઈઝ, બંધ કરીને ખાવું પડશે. તો ગાઈઝ સેકન્ડ હાફ અપડેટ. 13 ઓવર 110 રન 3 વિકેટ. વિરાટ કોહલી હજી સ્ટ્રાઇક પર છે, એટલે હોપ્સ છે કે 200 રન થશે. લેટ્સ જસ્ટ હોપ ફોર ધ બેસ્ટ. અને આજે જીતી ગઈ ને બોસ. और જે અગર આઈપીએલ આરસીબી જીતી ગઈ ને ભાઈ, અમે દર ઘડીએ ભેગા થઈએ છીએ દરેક ફાઇનલમાં, ઇન્ડિયાની ફાઇનલમાં તો જીતી જાય છે ઇન્ડિયા. આ વખતે ભેગા થયા છે આરસીબી પછી એ જય બાપા કી. હારી ગઈ તો બ્રેકઅપ કરતાં વધારે દુઃખ થશે. કોણ છે? રાજના ભાઈ છે. તો ચાલ્યા કરે, अपना तो वही रहता है. નવી નવી એડ ચલો ભાઈ. તો અમને ખબર છે નવી નવી કોનામાં આવે છે. હમ. જો તું સાંભળતી હોય ને તો ધ્યાન રાખજે આની પર. આ બહુ પેલો માણસ છે, ઓકે ભાઈ. એ સમજી જશે. એ હોશિયાર માણસ છે. એ આ સિટી ના રહે એટલે એને ખબર હોય કે કઈની સિટી, કઈની સિટી બહુ ફોરવર્ડ છે આપણા કરતા. વિરાટ કોહલી આઉટ. કોની નજર લાગી હતી? આ ડોફો બોલ્યો તો પકડાઈ પકડા પકડા. ભાઈ 3 કરોડ का સારો સટ્ટાન જીતવા માટે વિરાટ કોહલી વિરાટ કોહલી આ ઓવર છે. 3 કરોડ છે કે ઓ વિરાટ કોહલી ના આઉટ. હવે જોઈ લે
હવે બોલતો ના તું કે કોણ આઉટ થશે કોણ નહીં. બાકી તું CSK માં ફેંકી દઈશ તને. મેચો જીતતા તો 20 અલા કોણ જીતશે કહી દે. પંજાબ જીતવાની લા ટી-શર્ટ કર એ તેરી ભેણ કી ટાંગ જીતેશ શર્મા કેવું પડે 3 કરોડ નહીં આવતા પણ જીતેશ શર્મા લવ યુ તારા જેવા પ્લેયરની જરૂર છે RCB માં. जबरदस्त बल्लेबाजी ये बॉल है। वो पारी उसने पारी भी भूले नहीं अभी दिमाग साबित हुए और गेम કેચ છૂટ્યો. હવે લોમાનો સેવડ મારવાનો બોલ તું ઊભો થા ને ભાઈ, મરેનાની જેમ પડી રહ્યો છે. તારી RCB ફેન માં એનર્જી હોવી જોઈએ. એનર્જી તારામાં કોઈ એનર્જી નહીં દેખાઈ રહી. તોફા આલી નાગોરાના ફૂલાઈને આવડે જીતવા પણ બતાવી દઈશ ટીમમાં લીધો નહીં ને એટલે આ કે બાકી તો કામમાં આમાં કેચ ઈઝી કેચ છૂટ્યો ભાઈ. બાકી હલકટ જવાની જો આઈટમ શોપમાં નાચવા માંડે એના હવે ટીમમાં જોઈએ શું કરે છે. ના જતો ભાઈ, વિકેટ પડી જશે. આઈ જા ભાઈ, બેહી જા મેં જા ભાઈ, આઈ જા તું. તારી જ રાહ જોતા હતા, ભૂખ લાગી. ઓય રાજે ના જતો. હા બંધ કર વિકેટ. વિકેટ નું કદાચ જો ના જઈશ તું યાર નાનું. ચલો લોકોને છે ને હા મેચ જીતવા કરતા એમના 3 કરોડ બહુ વાલા છે. હું મોબાઈલ લઈને બેહી ગયો. અલ્લા મૂક ને મોબાઈલ, ફ્રેન્ચાઇઝીએ 1800 કરોડ મૂકી દે. બાય કહી દે પેલી ને હમણાં. ના તારે કરવી છે વાત? ના ના તારે કરવી હોય તો કર લે ભાઈ. તને ના પડાય એવું નહીં બાપા, નહીં તો તમાર વાળીના મારા પર મેસેજ આવી જશે. કઈ છે તમે ગયા નહીં ગયા નહીં. તે બીમાર છે, તમે જાઓ ને એને પૂછો. તમે એને કઈ બૈરા લાગે તારે દેખાતો ના. ગાઈસ 4 ઓવરમાં 40 રન પડી ગયા છે ને હવે ધીરે ધીરે હોપ્સ. કોણ છે બંધ? કોણ છે? રુદ્રાનો છે રહ્યા એવું લાગે છે. તાર તો જવાનું હતું ને. નહીં જવાનું, મેં કઈ જવાનું છે નહીં જવાનું. તો હજી હોપ્સ તો છે કે જીતશે, પણ એક સાઈડ એવું બી લાવવા માંડ્યું છે કે સમજી જાઓ હવે બ્રેકઅપ થવાની તૈયારી છે. એટલે હવે પેલી જેવી રીતે જતી રહી હતી ત્યારે થોડું આમ લાગવા માંડ્યું હતું ને કે ના હવે કંઈ ઊંધું થશે. એવું જ કંઈ થવાનું છે. ચાલ તારું છે બ્રેકઅપ થાય છે. પહેલી વિકેટ રિયાન ચાર્યા ગયો તારો વાઇસ કેપ્ટન. પેલું છે લા, પેલું ફરી કર. એ ભાઈ આ ખાલી કેચ જો ફાઇનલમાં અને શું જાવ સ્કોર 136 पे 5. ભાઈ આજે જે વિરાટ કોહલી કપ ઉઠાવશે ને ભાઈ, બસ એની માટે જ અમે જીતીએ છીએ. સોરી એની માટે જ જીવું છું. બસ બંધ કર. તને શું લાગે છે એવું થશે? આપણે તો પહેલા બી કીધું હતું 190 ઉપર કે ભાઈ ગયો પેલો સમજાવજો વિરાટ કોહલી કે આપણે શાંતિ રાખો એમની લઈશું ચીયર્સ ગાઈઝ. 18 વર્ષ પછી ભાઈ જે સપનું પૂરું થવાનું છે, જે ખુશી છે અમારામાં, અનબિલીવેબલ. ખુશ થઈ જા. આજે તો ચામાં બી દારૂ જેવી નશા છે. 11 મેક અ વિશ ભાઈ. આઈ રહું 11 ભાઈ. મેક અ વિશ કે RCB જીતી જાય. બધા વિશ કરો ભાઈ RCB જીતે. જે હેટર્સ છે ગો હોમ. વિરાટ કોહલી રિટાયર ના થઈ જાય તો સારું. હા યાર લાગે તો છે લઈ શકે છે. ગયો. 1 2 3  4  5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
ખરાબ જીતવાની છે ભાઈ. તમે કશું બી કેટલી બી ચીયર કર લો કેટલી સ્કોર ટિફિન પલટી ગયો હા હવે જીતવાનું તો આરસીબી મેં તમને એવું જ કહું જીવનમાં છે ને બધા બહુ આવશે તમને બહુ આવે પણ તમે તમારા પર ભરોસો કરજો એક દિવસ તો તમે ફાટશો આ ડાયલોગ છેલ્લા બોલજે. આ ડાયલોગ અમારા પર જ છે આપણે ભલે વ્યૂઝ નહીં આવે પણ એક દિવસ જોઈ લેજો જી વેગન હશે લખો એટલો લખી રાખો પછી આપણું કેચ છૂટ્યો. પાટીદાર પહેલું જ વરસ અને ફાઇનલ અને એ બી ભાઈ ઉપર ટોપ પર ભાઈ 18 વર્ષ મન બી રડવું આવવાનું પાછળ જ ઊભો રહે છે કે ભાઈ મેં પેલીને શું કીધું હતું ખબર અગર આ વખતે આરસીબી જીતશે ને તો કયા બી વર્ષે મારા આંખોમાંથી આંસુ આવી જશે તો ધીરે ધીરે એવું લાગવા માંડ્યું છે કે ભાઈ વર્ષ પ્લાન જીતી ગયા બસ. ફાઇનલી ઓ ભાઈ કપ ભેડ ચોદ ભાઈ શું સ્ટ્રગલ કર્યો છે વિરાટભાઈ. हाँ भाई इस साला कप लॉलीपॉप बैठ के लौडो वो डाला भाई रिएक्शन बता ભાઈ ગોલી તો જો. હવે તો મારને વાંધો નહીં. તું માર. વિરાટ કોહલી સિરિયસલી રડે છે ને જો. ओ भाई विराट भाई આ મોમેન્ટ છે ભાઈ આ વ્લોગ આ ટ્રુ આરસીબી ફેન ને જ ખબર છે આ શું છે મોમેન્ટ કેવું લાગ્યું મને બી રડવું આવે કઈ નહીં હેડ છોડો એ મને જોઈ લે આજે એકવાર કેવું લાગે છે? બહુ જોરદાર એ લોકો બી ખુશ હશે વિરાટ કોહલીને જોઈને ઇમોશનલ છે ડિઝર્વ કરેલા એ ભાઈ આ મારું પાડીઓ ડિઝર્વ કરે છે અમે પહેલેથી પ્રેડિક્શન આ લીધું હતું આના પહેલેના બ્લોગમાં આ ભાઈ આ લીધું મેં તો કઈ નહીં કહી શકતો કેમ કે લોકોને ખબર છે મેં કેટલો ટ્રુ આરસીબી ફેન વર્ષો પછી જીત્યા ભાઈ મેં તો વિરાટ કોહલીના ઇમોશન્સ ફીલ નહીં કરી શકતો પણ એઝ અ ઓડિયન્સ ભાઈ નાનપણથી ના મળેલું રમકડું ફરી મળી જાય તો ખુશ થાય ને. કેવું લાગે મુંબઈ ઇન્ડિયન્સ નું પૈસા ના ખવડા તૂટી ગયા નાનપણનું રમકડું મળી ગયું એમને આજે ફાઇનલી. ઓ બેન કીધું અને આનું કમબેક બટ એક જ દિલ છે ભાઈ જે વિરાટ કોહલી હર વખતે જીતી જાય છે આ માણસો વોટ્સએપ પર મોકલે છે કે ભાઈ નહીં જીતી આરસીબી બોલ ને ઈ સાલા કપુ લોલીપોપુ વ્યૂઝ ફ્રોમ એલજીબીટીક્યુ કમ્યુનિટી. જે બી ફાઇનલમાં અમે ત્રણ ભેગા થયા છે ને એ ફાઇનલ જીતું છે ઇન્ડિયા કઈ ઇન્ડિયા T20 ચેમ્પિયન્સ ટ્રોફી ઇન્ડિયન ચેમ્પિયન્સ ટ્રોફી વર્લ્ડ કપમાં આપણે નતા ભેગા ને વર્લ્ડ કપ હારી ગઈ સાઉથ ઓસ્ટ્રેલિયા આફ્રિકાની મેચ કેવી હરવા જેવી હતી કેવી બહુ બહુ પાડતા હતા ત્યારે તો બી અમે જીતી ગયા પાડી આરસીબી જે ટીમને અમે સપોર્ટ કરે છે એ ટીમ જ જીતે છે એટલે હવે દર વખતે અમે ત્રણ ભેગા થઈશું
અને આનો પ્રૂફ અમે એક બ્લોક પહેલા આપી અને આરસીબી ને સીએસકે ની જે પેલી નોકઆઉટ મેચ હતી ખબર યાદ છે જેમાં પેલો જાકે લંબાબમ કરી હતી પેલો પ્રિપેસ અપડાઈ ગયો હતો હાલા ને યાદ છે જમા તને હાલા એમાં બી અમે લોકો આરસીબી ને એ કરતા આરસીબી આરસીબી જીતી ગઈ હતી ભાઈ તને ઊંઘ આવી જશે પણ મને તો ભાઈ સિરિયસલી ઊંઘ નહીં આવે હવે મને બી નહીં ભાઈ બહુ ઇમોશનલ મુમેન્ટ છે બહુ જ વિરાટ કોહલીને જોઈને કોઈ બી લોયલ બની જાય આપણે તો અત્યારે પહેલા વિરાટ કોહલીને જે દિવસથી તે આઈડલ બનવાના ચાલુ કર્યા ને એ દિવસથી લોયલ્ટી આવી ગઈ છે કોનામાં તારામાં એટલે ત્યારથી વધારે નહીં આવી ગઈ લોયલ્ટી કે હા ભાઈ છે બાકી પહેલા નતો આઈડલ તો પહેલા આપણે એવા જ હતા. પહેલા આપણે શેર પેલા એવા હતા 10 જગ્યાએ મોઢા મારનારા મેં તો ભાઈ પહેલાથી લોયલ झूठ છું એક कितना भी માટે छुपा लो छुप नहीं सकता झूठ सच तो सामने. કેટલો બી છુપાઈ લે ના સત્ય પરાજિત છે બાપુ મેં તો ભાઈ આ તો નહીં આરસીબી આ વિરાટ કોહલીનો ફેન નહીં સત્ય નહીં નહીં મેં તો પહેલાથી લોયલ બસ એક તો એક બસ 10 જગ્યાએથી અટેન્શન મળે તો બી આપણને એક જ જોઈએ કાતે હવે ફેસ વોશ નહીં લગાવવું બસ હવે પ્રે કરો કે વિરાટ કોહલી ભાઈ રિટાયરમેન્ટ ના લઈ લે પછી સીન થઈ જશે પછી ક્રિકેટ જોવાની મજા બી નહીં આવે ચલો ભાઈ કોઈ નહીં તને એક રીલ શેર કરી છે ને ઇન્સ્ટાગ્રામ ખોલ ગાઈઝ આ વાંચો ઇટ વોઝ લેટ બટ ઇટ વોઝ રિટન ઇન માય ડેસ્ટિની લેટ મળશે વેટ કરો તમારા નસીબમાં કંઈક ના કંઈક સારું લખેલું છે હમણાં જે ગયું છે માણસ કે કોઈ બી વોટેવર એના માટે રડશો ના તમારા ડેસ્ટિનીમાં લખેલું હશે વધારે સારું એટલે જ જે થાય છે ભગવાન સારા માટે કરે છે એક ટીપ હતી આ તો કોઈ છોડીને જતું રહ્યું છે એટલે આવી રીતે હું મને પોતાની જાતને મોટિવેટ કરું છું આજે વિચાર્યું તમને લોકોને બી કરતો ઓય તારી માની પકડ બાકી જતી રહેશે ભાઈ इस साला कप नाम दू बाय बाय बोल मम्मी बाय लव यू लव यू आए जय भक्ति फौरन हाथ में जब देखे वो रोली जॉर्डन हाथ जो करू का बेली बाउडन करी कर डाउन करी बातें बहुत कम पाड़ी भाई बंदी के साथ जाए डाउन जब आके